નમસ્કાર મિત્રો, અમારી વ્લોગ રેસીપી મોજમાં આપનું સ્વાગત છે। અને મિત્રો આજે આપણે બનાવવાના છે ઈડલીને વડા। તો આપણે અમારા મિત્ર એવા નરેશભાઈ છાસપરા અને મનોજભાઈ છાસપરા, તો આપણે એની વાડીએ જવાનું છે અને ઈડલી વડા બનાવવાના છે। તો આપણે ચાલો જઈએ। અને હા મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હો તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો। અને હા મિત્રો, બેલ આઇકન ઉપર ક્લિક જરૂર કરજો જેથી અમારા નવા અપડેટ તમને સૌથી પહેલાં મળતા રહે। તો ચાલો મિત્રો, આપણે જઈએ। આપણે આવી ગયા છીએ આજ અમારા મિત્ર છાસપરા પરિવારના મિત્રો છે બધા। આપણે રાજુભાઈ, તમારું ભાવનગરમાં બહુ નામ સાંભળેલું છે કે તમે ઈડલી વડા બહુ મસ્ત બનાવો છો। આપણે વાઘાવાડી રોડ ઉપર તમારું નામ હતું અને બધી જગ્યાએ જેને પૂછો એમ કે ઈડલી વડા કોઈ પણ વસ્તુ રાજુભાઈ બહુ સારું બનાવે છે। તો આપણે છે ને ઈડલી વડા ખાવાની બહુ ઈચ્છા છે આજ, તો આજ તમે બનાવો। આ તો આપણે ઈડલી વડા બનાવી નાખીએ। મનોજભાઈને પણ ઈડલી બહુ ભાવે છે, તો આપણે બનાવી નાખીએ। તો ચાલો આપણે મિત્રો પહેલા મરચાં કાપી નાખશું આપણે। તો ચાલો મિત્રો, હવે આપણે નાળિયેર કાપી નાખશું જે આપણે વડાની અંદર નાખવાનું છે અને ચટણીની અંદર પણ નાખવાનું છે। પાટલા કેમ મીઠો લીમડો ઝીણો ઝીણો કટી, ચાલો મિત્રો, આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે। તો આપણે આ દાળ નાખી દઈશું જે ધોઈને કમ્પ્લીટ થઈ ગયેલી છે। ત્યારબાદ આપણે મીઠું નાખી દઈશું। ચાલો મિત્રો, આપણે દાળ બફાઈ ગઈ છે, હવે એને આપણે બ્લેન્ડર મારી દઈશું। પહેલા આપણે તેલ નાખી દઈશું દાળનો આપણે વઘાર કરવા માટે। તો ચાલો મિત્રો, આપણે લીમડા નાખી દઈએ પહેલાં, ત્યારબાદ આપણે મરચું નાખી દેવાનું છે। મરચું નાખી દીધું અને આની અંદર થોડુંક આપણે પાણી પણ નાખી દઈએ એટલે મરચું બનાવી, બરાબર। ધાણા જીરું, મસાલો, ઈડલી દાળ, મીઠું, પાણી, ચાલો મિત્રો, હવે આપણે આમાં હળદર નાખી દઈએ।
ચાલો હવે આપણે દાળ નાખી દઈશું. ચાલો મિત્રો, આપણે દાળ જ્યાં સુધી ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે કોકોનટ જે ચટણી બનાવવાની છે તે પણ બનાવી નાખીએ. પહેલાં આપણે કોથમરી નાખી દઈશું, પછી જે આપણે નાળિયેર લીધું છે એ નાખી દઈશું, મીઠો લીમડો, અને આપણે હવે મરચાં નાખી દેવાના છે. ત્યારબાદ આપણે જે ડાળિયા લીધા છે એ પણ નાખી દેવાના છે. ત્યારબાદ આપણે મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર. પછી પાણી નાખી દેવાનું છે. ત્યારબાદ આપણે ગ્રાઇન્ડ કરી નાખશું. તો ચાલો મિત્રો, આપણે ગ્રાઇન્ડ થઈ ગઈ છે. હવે આમાં આપણે વઘાર મારી દેવાનો છે રાઈ અને મરચાંનો. તો ચાલો મિત્રો, હવે આપણે દાળ સારી રીતે પાકી ગઈ છે. તો આપણે જે કોકોનટ ચટણી લીધી છે એને આપણે વઘાર કરી નાખીએ. બરાબર. તો ચાલો મિત્રો, આપણે તેલ નાખી દીધું છે. એની અંદર આપણે મરચાં નાખી દઈએ. પછી ત્યારબાદ આપણે રાઈ નાખી દેવાની છે. અને હા મિત્રો, પછી એની અંદર આપણે મીઠો લીમડો પણ નાખી દઈએ. એ પછી આપણે વઘાર ચટણીમાં નાખી દઈએ. તો ચાલો મિત્રો, આપણે અડદ જે પીસેલા હતા એની અંદર આપણે જે આ બધી વસ્તુ આપણે મિક્સ કરી દઈશું. મરચાં છે, મીઠો લીમડો છે, શેષ છે અને કોથમરી પણ છે, અને મીઠું નાખી દઈશું. તો બધું આપણે નાખી દેવાનું છે. ત્યારબાદ આપણે મીઠું નાખી દઈશું. ત્યારબાદ આપણે થોડા સોડા નાખી દઈશું, એટલે આપણે વડા ક્રિસ્પી બને. ત્યારબાદ આને મિક્સ કરી નાખવાનું છે. ચાલો મિત્રો, આપણે વડા પાડવાના છે એટલે તેલ નાખી દઈશું પહેલાં. તો ચાલો મિત્રો, ગરમ થઈ જશે. આવી રીતે વડા પાડી દેવાના છે આપણે. હા મિત્રો, આપણે વડા પાડતી વખતે પાણી બંને હાથમાં આપણે વધારે રાખવાનું છે, એટલે વડું છોટે નહીં અને વ્યવસ્થિત રીતે પડી જાય. તો હા મિત્રો, આપણે જ્યારે વડા પાડતા હોય ત્યારે વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવું, તે તમે દાઝી ન જાઓ એનું ખાસ તમારે કાળજી રાખવાની છે. અને હા મિત્રો, તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. ના લાકડા નાખવું નહીં કાલું. ના એ જમે ઓલું એક કાઢી લે. કેટલા પૈસા ભાવ એવો? હા મિત્રો, તો આપણા વડા કમ્પ્લીટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો ક્રિસ્પી અને
કલર પણ સારો આવી ગયો છે અને આ વડા તમે એકવાર ખાઓ તો તમે ફરીવાર ખાતા જ રહી જશો. તો ચાલો મિત્રો હવે આપણે બીજી તૈયારી કરીએ. મસ્ત વડા બન્યા છો. તો ચાલો મિત્રો ઈડલીની તૈયારી કરીએ. મીઠું સોડા તો ચાલો મિત્રો આપણે પાણી ગરમ થઈ ગયું છે ને આ ઈડલીનું કુકર છે એની અંદર આપણે હવે ઈડલી મૂકી દેવાની છે. બરાબર. તો ચાલો મિત્રો આવી રીતે આપણે ઈડલીનું જે પ્લેટ લીધી છે એની અંદર આવી રીતે ધીમે ધીમે મૂકી દેવાનું છે. ત્યારબાદ આપણે કુકરમાં મૂકી દઈએ અને ઈડલીની શરૂઆત થઈ જાય કમ્પ્લીટ. બરાબર. તો ચાલો મિત્રો હવે આપણે આ ડીશ આખી ભરાઈ ગઈ છે. ત્યારબાદ આપણે કુકરની અંદર આવી રીતે મૂકી દેવાનું છે અને હા મિત્રો પછી એને આપણે વ્યવસ્થિત રીતે ઢાંકીને કમ્પ્લીટ કરી દેવાનું છે એટલે આપણી ઈડલી બફાતી થઈ જાય અને કમ્પ્લીટ થઈ જાય. તો ચાલો મિત્રો હવે આપણી ઈડલી કમ્પ્લીટ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે છે ને આ પ્લેટની અંદરથી કાઢી લેવાની છે અને ડીશની અંદર મૂકી દેવાની છે. તો ચાલો મિત્રો આપણે ઈડલી વડા કમ્પ્લીટ થઈ ગયા છે તો બધા મિત્રોને કહીશું જમી લે. હવે બહુ મસ્ત બનાવી છે ભાઈ રાજુભાઈ ઈડલી. નરેશભાઈ તમને ઈડલી વડા ખાધા તો તમને કેમ લાગ્યું છે? રાજુભાઈ તમારું મેં બહુ નામ સાંભળ્યું હતું અને બધાના વખાણે બહુ સાંભળ્યું પણ આજ મેં ખાધું ને આવી ઈડલી મેં કોઈ દિવસ ખાધી જ નથી ક્યારે રાજુભાઈ. એટલી મજા આવી. તો મનોજભાઈ તમને કેમ લાગ્યું? બહુ ખૂબ સરસ લાગ્યું અને તમારી ચેનલમાં હું ઘણા ટાઈમથી વિડીયો જોઉં છું, બધું જોઉં છું. આજે ઘણા વર્ષો પછી એમ લાગ્યું કે રાજુ વાત બનાવવા હોય એવું. બહુ મસ્ત ઈડલી સંભાર બનાવે છે. અમારા ભાઈ સુરત છે એની જે ખાધી ને એને પણ બહુ મજા આવી છે. સુરતમાં આવી વસ્તુ ક્યાંય મળતી જ નથી. નહીં. આ ચેનલ તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી રાજુભાઈ વધારે વિડીયો બનાવીને આપણને વધારે ખવડાવી શકે. ચાલો મિત્રો જય સિયારામ. જય શ્રી કૃષ્ણ.